આજે હું નડિયાદના સૌથી સારા રોડ પર જે સ્વામિનારાયણ મંદિર છે એની સામે જે રોડ છે નહેરની જોડે ત્યાં સોહંગરામ સોસાયટીમાં લઈને આવ્યો છું. તો ચલો તમને ઘરની વિઝિટ કરાવું. તમે જે જોઈ શકો છો આ ઘર આવેલું છે 2 BHK ઘર છે. તમે ઉપર બીજો રૂમ ખેંચીને 3 BHK કરી શકો છો ફ્યુચરમાં. અને આ પ્લોટ છે, અત્યારે અહીંયા કોઈ કન્સ્ટ્રક્શન નથી થયું એટલે તમે આ પ્લોટ યુઝ કરી શકો છો. અને સોસાયટીમાં એક કોમન પ્લોટ આપેલો છે ઓલરેડી, બટ અહીંયા તમે અત્યારે યુઝ કરી શકો છો. અહીંયા કોઈ કન્સ્ટ્રક્શન નથી, તમારા વ્હીકલને બધું પાર્કિંગ અહીંયા કરી શકો છો. તો કેમ છો નડિયાદ, વેલકમ ટુ લેન્ડ કે ઇન્ડિયા. હું છું મહેતા અરુણ અને આજે હું તમને સોહંગરામ સોસાયટીમાં લઈને આવ્યો છું. જે અહીંયા તમે જોઈ શકો છો મારી બેક સાઈડ 2 BHK ઘર રહેવાનું છે. અને અહીંયા પ્લોટ બી આવેલો છે જે તમને મેં વિડીયોમાં બતાવેલો છે. તો અહીંયા તમારે ઘર લેવું હશે અને સાઈડમાં તમને જ્યાં સુધી કન્સ્ટ્રક્શન નહીં થાય ત્યાં સુધી સ્પેસ પણ મળશે સારી એવી મોટી. તો તમારી પાસે 1-2 કાર હશે તો એનું પણ પાર્કિંગ મળી જશે. અને તમને પ્રોપર્ટીની અંદરથી પણ વિઝિટ કરાવી દઉં. તો ચલો, અહીંયાથી તમને મેઇન એન્ટ્રી મળી જશે. તમે અંદર પણ જોઈ શકો છો, વોલમાં પણ સારી એવી ડિઝાઇન કરેલી છે. વેલ મેન્ટેન ઘર છે, ઉપર POP પણ સારું છે. અને અહીંયા તમે તમારું ડાઇનિંગ ટેબલ પણ મૂકી શકો છો. સારા એવા સ્પેસમાં હોલ છે. તો જે પણ નાનું ફેમિલી છે, જેમના ઘરમાં બહુ જ ઓછા વ્યક્તિ રહે છે, એ લોકો માટે બહુ સારું છે. આ તમે કિચન પણ જોઈ શકો છો, અહીંયા સેમી ફર્નિચર કરેલું છે. અહીંયા તમને વોશયાર્ડ એરિયા મળશે અને ઉપરથી તમે ટેરેસ માટે એક્સેસ લઈ શકો છો. પછી તમને લઈ જાઉં છું, અહીંયા 2 રૂમ છે, 2 BHK છે. આ ફર્સ્ટ રૂમ છે, તમે જોઈ શકો છો. સારી એવી સ્પેસમાં રૂમ આપેલો છે. અને આ સેકન્ડ રૂમ છે. બંને રૂમમાં સ્પેસ સારી છે અને સારું એવું મેન્ટેન કરેલું ઘર છે. તમે પાછળ અહીંયા જુઓ, અહીંયા તમે મિની ગાર્ડન બનાવી શકો છો. અહીંયા ટોયલેટ બાથરૂમ આપેલું છે. તમે જે કોર્નરમાં જોઈ શકો છો ત્યાં તમને વોશિંગ મશીન માટે કાં તો તમારે સ્ટોરેજ માટે કંઈ બી મૂકવું એના માટે સારી એવી સ્પેસ આપેલી છે. અહીંયા તમે હિંચકો બી આપેલો છે, આ તમને એઝ ઇટ ઇઝ આપવાનો છે જે તમે જોઈ શકો છો. તો અહીંયા તમે મિની ગાર્ડન બનાવી શકો છો. બેક સાઈડ સારી એવી સ્પેસ છે, મોટી સ્પેસ છે, તમે જે રીતે જોયું એ. અને ઘર સારા એરિયામાં આવેલું છે. આ ઘરથી 1 કિલોમીટર જ તમને સ્વામિનારાયણ મંદિર જે છે પીપલગ રોડ પર એ મળી જશે. ઘર સારું એવું મેન્ટેન કરેલું છે. તો જે લોકોને પણ આ ઘરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, જો રહેવા માટે જોઈતું હોય તો એ મારા પેજ લેન્ડ કે ઇન્ડિયાને ફોલો કરો અને આવી જ પ્રોપર્ટી જોવા માટે મારા પેજને ફોલો કરો. થેન્ક યુ. જય મહારાજ.